મહાનગરપાલિકાની કાર્યવાહી જોવા આવેલા હરણીકાંડના પીડિતોની અટકાયત કરી લેવામાં આવી છે। મહાનગરપાલિકાના સત્તાધીશોના ઇશારે કાર્યવાહી થયાનો આરોપ લાગ્યો હતો। 20 મહિના અગાઉ થયેલા હરણીકાંડના પીડિતોનો ન્યાય તો નથી મળ્યો, પરંતુ શાંતિપૂર્ણ અને નિયમો અનુસાર મહાનગરપાલિકાની સામાન્ય સભાની કાર્યવાહી જોવા આવેલી પીડિત મહિલાની પોલીસે અટકાયત કરી લીધી અને તેને લઈને વિવાદ સર્જાયો। ન કોઈ વિરોધ, ન કોઈ સૂત્રોચ્ચાર, શાંતિપૂર્વક કાર્યવાહી જોતા આ પીડિત મહિલાઓની કેમ અટકાયત કરવામાં આવી એવા સવાલ ચોક્કસ ઉઠી રહ્યા છે। તમે જોઈ શકો છો, જ્યારે ગોપાલ શાહ દોષી છે તો એના ખોબામાં બેસાડવામાં આવે છે અને અમે ખાલી સાંભળવા માટે આવ્યા છે કે અમારા બાળકો માટે શું એક્શન લઈ રહ્યા છે, ખાલી સાંભળવા માટે શાંતિપૂર્વક ન રજૂઆત કરીને તો પણ અમારા મહાનગરપાલિકાના નિયમ પ્રમાણે કોઈપણ નાગરિક કાઉન્સિલરની ભલામણ હોય તો મહાનગરપાલિકાની કાર્યવાહી જોવા આવી શકે। ત્યારે ભાજપમાંથી સસ્પેન્ડ થયેલ કાઉન્સિલર આશિષ જોશી અને ભાજપના કાઉન્સિલર પારુલ પટેલના ભલામણ પર આ બંને મહિલાઓ સભાની કાર્યવાહી જોવા આવી હતી। આક્ષેપ છે કે પીડિત મહિલાની મહાનગરપાલિકાના સત્તાધીશોના ઇશારે અટકાયત કરવામાં આવી। સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે નિયમો અનુસાર કાર્યવાહી જોતી પીડિત મહિલાઓની અટકાયત કરવાનો આ પોલીસને હક કોણે આપ્યો અને શું તંત્રની બેદરકારીને કારણે પોતાના વહાલ સોયા ગુમાવનાર માતાઓની હાજરી પણ મહાનગર સત્તાધીશોની આ આંખમાં ખટકી રહી છે? એ બંને માતાઓ આજે જ્યારે ન્યાય માંગે છે તો ન્યાય તો આપતા નથી, પણ મુખ્યમંત્રી આવે છે તો એમને ક્રાઇમ બ્રાન્ચ ઉઠાઈ જાય છે। મુખ્યમંત્રી હવે આવે છે તો આ જ કેસના ગુનેગાર એવા ગોપાલ શાહને લાલ જાજમ પાથરીને આમંત્રણ આપવામાં આવે છે હયાત હોટલમાં। એટલે આપ સમજી શકો છો કે આ તંત્ર કયા ઇશારે, કોના ઇશારે કામ કર્યું છે। આ ભારતીય જનતા પાર્ટીની પોલીસ છે, ફક્ત ખેસ પહેરવાનું એમને બાકી રાખ્યો એવું દેખાઈ રહ્યું છે। સામાન્ય સભા જોવા આવેલી આ પીડિતોની અટકાયત કરવામાં આવી અને તેને લઈને હવે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થયો છે। પીડિતોની અટકાયતથી કેટલાક સવાલ ઊભા થઈ રહ્યા છે કે આખરે શાંતિપૂર્ણ રીતે અહીં આ પીડિતો ફક્ત કાર્યવાહી જોવા આવ્યા હતા તો તેની અટકાયત કેમ કરવામાં આવી?